નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। વાપી તથા આસપાસના વિસ્તારોમાં સેવા પરમો ધર્મના સૂત્રને અનુસરી જરૂરિયાતમંદોને મદદ પૂરી પાડનારા સેવાભાવી સ્વર્ગસ્થ બઝુદ્દીન હાલાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મોટી સંખ્યામાં સ્નેહીજનો ઉમટી પડ્યા હતા। 12મી જૂનના રોજ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સ્વર્ગસ્થ બધુભાઈ હાલાણી તથા તેમના ધર્મપત્ની યાસ્મીનબેન અને તેમના મોટા ભાભી મલેકબેનનું અવસાન થયું હતું। સદગત આત્માને ચિર શાંતિ મળે તે હેતુથી વાપી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજની વાડીમાં શ્રદ્ધાંજલિ અને પ્રાર્થના સભાનું આયોજન હાલાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રાર્થના સભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય રમણભાઈ પાટકર, જીતુભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ તથા પૂર્વ સાંસદ ડોક્ટર કેસી પટેલ, ગાંધીવાદી ગફુરભાઈ બિલખિયાજી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સૌએ પુષ્પાંજલિ અર્પણ કરી મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેલા સૌ આત્મીયજનોનો હાલાણી પરિવાર વતી તાજદીનભાઈ કે જેઓ રાજુભાઈના હુલામણા નામે જાણીતા છે તેઓએ ઋણ સ્વીકાર કર્યો હતો। વલસાડ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો, ભાજપ કાર્યકરો અને હોદ્દેદારો શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા। 12 જૂનની હવાઈ દુર્ઘટનામાં સૌથી પહેલાં આ વિસ્તારના મોટા સામાજિક કાર્યકર અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ચાહક અને પાર્ટી માટે કામ કરનાર એવા બદરુદ્દીનભાઈ અમારા સૌના પરિવારજન હતા। એમની સાથે એમના ધર્મપત્ની અને એમના ભાભીનું જે અવસાન થયું છે એનો સમગ્ર શોક વલસાડ જિલ્લો અનુભવે છે। અને આજે જે રીતે લોકો એમને શ્રદ્ધાંજલિ માટે આપવા માટે ઉમટ્યા છે એ જ બતાવે છે કે એમની સેવાના કાર્યો જે સુવાસ આ વિસ્તારમાં પસરાવી છે એ ન પૂરી શકાય એવી છે। એમના ભાઈ રાજુભાઈ, જે રાજુભાઈના હુલામણા નામથી જાણીતા છે, એમણે પણ એમની આ કાર્ય પદ્ધતિ ચાલુ રાખવાની એક નેમ ધરાવી છે। આ વિસ્તારને તેમજ સમગ્ર સમાજને જે બદરુદ્દીનભાઈની ખોટ પડી છે, પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એના માટે સમગ્ર આ વિસ્તારના કાર્યકરો, શુભેચ્છકો અને એમના કાર્ય સાથે જે જોડાયેલા છે એ બધા લોકો હાજર રહ્યા। માનવ એક પૃથ્વી ઉપર પ્રવાસી રૂપે આવે છે અને પ્રવાસી રૂપે આવ્યા પછી એ કેવું જીવ્યો છે એ મહત્વનું નથી, પણ મહત્વ એ છે કે પોતે જીવનકાળ દરમિયાન સામાજિક સેવા સાથે સંકળાયેલા હોય, ધાર્મિક કામ કરી જતા હોય અને દુખિયાના સહારામાં રહેતા હોય એવા માણસનું જીવન આ પૃથ્વી પર ચાલી ગયા પછી અમર બને છે। અને હું માનું છું કે અમારા આ વિસ્તારના માન્ય શ્રી સ્વર્ગ બદ્રુભાઈ એ ખૂબ જ સુંદર સેવાના કામો સાથે સુગંધ લહેરાવતા ગયા છે। એમણે શૈક્ષણિક ક્ષેત્રે, એમણે સૈનિક ક્ષેત્રે, એમણે સામાજિક ક્ષેત્રે ખૂબ સારું કામ કર્યું છે। અને જે આ એક દુર્ઘટના બની એમાં એઓ આજે આપણી વચ્ચે રહ્યા નથી। હું પરમાત્માને પ્રાર્થના કરું છું કે એમનું જીવન જ્યાં પણ હોય ત્યાં સારી બક્ષે અને કુટુંબ પર જે આવી પડેલી આફત છે એ આફતની અંદર કુદરત મને સાથ સહકાર આપે અને સારી રીતે મનોબળ સાથે જીવન જીવે એવું પ્રભુને પ્રાર્થના કરું છું અને મારી શોકાંજલિ અર્પણ કરું છું। આજે પરમ આદરણીય સ્વર્ગસ્થ બદ્રુભાઈ, આજે જેને કહી શકાય આમ તો દુર્ઘટના તો આખા દેશની હતી, પરંતુ અમારા નજીકના જેમાં એક સ્વર્ગસ્થ વિજય રૂપાણી અને બીજા હતા બદ્રુભાઈ હાલાણી, કે જે સમાજ માટે અને વાપી વિસ્તાર અને ખાસ કરીને એમણે જે સ્કૂલોની શરૂઆત કરેલી, અમારી રાંધાની સૈનિક સ્કૂલની શરૂઆત કરેલી, એના પહેલાં વર્ષોથી એમના જોડે સંબંધ, અને જે ઘટના બની ત્યારે હું અને મારા સાથી ધારાસભ્ય અરવિંદભાઈ અમે એક જ સાથે બધી પ્લેનની ચાર્ટ મંગાવી કે આમાં બદ્રુભાઈ એમાં નથી, આમાં છે, એવી લાંબી 2-3 કલાક સુધી ચર્ચા ચાલી। કારણ કે દરેકને પરિવારને તો ચિંતા હોય, પણ મિત્ર સર્કલ જેના સાથે લાગણી સાથે જોડાયેલા, અમે મંત્રી હતા, અમે ધારાસભ્ય હતા, અમારું આ વલસાડ જિલ્લામાંથી અમારું હોય, રમણભાઈનું હોય, અરવિંદભાઈનું, કોઈ પણ અમારું સર્કલ જાય, આ વિસ્તારમાંથી કાર્યકર્તા જાય તો રિટર્ન અમે આણંદ બધાને
ફાર્મ હાઉસ પર જમાડીને મોકલાવતા. એટલે એટલી લાગણી એના માટે ખર્ચો કે બીજાની કોઈ ચિંતા નહીં, પણ લાગણી સાથે જોડાયેલા. એટલે પરિવાર માટે સૌથી મોટા તો આદરણીય અમારા રાજુભાઈ અને સમગ્ર આખું જે પરિવાર ફેમિલી સાથે રહે છે, ફેમિલીને જે દુઃખ સહન, મિત્ર સર્કલમાં એટલું દુઃખ છે તો એના પરિવારને તો શું દુઃખ હોઈ શકે. એટલે એને એ ખોટ આપણે પૂરી ન શકીએ ત્યારે એમના સદગત આત્માને શાંતિ મળે એટલી જ વાત કરું. આજે 12 તારીખની એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનામાં અમારા માર્ગદર્શક અને જેઓ વડીલ તુલ્ય સરગસ બદરુદ્દીનભાઈ હાલાણી આજે દુઃખદ ઘટના બની, એમાં જ્યારથી ઘટના બની ત્યારથી અનહદ દુઃખ થયું. અમે જે ગુરુવારે ઘટના બની એ ગુરુવાર પહેલાંના ગુરુવારમાં એક ઔરંગાબાદ ખાતે મેરેજમાં હતા અને મારું પરિવાર સાથે એમણે એટલું બધું આત્મીયતાથી ને એમને એ મિલન થયું અને એમણે મારી સાથે રહીને ને ફોટોગ્રાફરને કીધું કે અમારી બંનેની છબી, અમારા ફોટો કોપી બંનેની અલગ જ કાઢો અને એને અલગથી ફોટા કઢાવ્યા. અને આજે એઓ વચ્ચે નહીં રહ્યા. મારું પરિવાર પણ જે દિવસે આ ઘટના બની એમાં એકદમ શોકમગ થઈને હું સતત કરીમભાઈના કોન્ટેક્ટમાં પણ રહેતો કે આ પ્લેનમાં નથી, પરંતુ જ્યારે આ ખબર પડી કે ખરેખર આ જ પ્લેનમાં જે એમના ધર્મપત્ની અને ભાભી સાથે હતા. વલસાડ જિલ્લાના પારડીના ખનકી ગામ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થયેલા ટેન્કરમાં અચાનક લીકેજ થતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો. ટેન્કરમાંથી કેમિકલ નીચે પડતા દોડધામ મચી ગઈ હતી. કેમિકલ રોડ ઉપર પડતા આજુબાજુ વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા વહેતા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે હાઈવે પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. હાઈવે પરથી પસાર થઈ રહેલા ટેન્કરમાંથી કેમિકલ લીકેજની ઘટનાને લઈ વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી. ટેન્કર ચાલકે કંપનીના જવાબદાર અધિકારીઓને ઘટના અંગે જાણ કરી હતી. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.